નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડા ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ જાણીએ છીએ, જેથી તમને કાલે શું તિથિ છે, કયા દિવસે શું કરવું તેની વિગતવાર માહિતી મળે છે. સાથે દિવસ રાતના ચોઘડિયા આપણે રોજ જણાવીએ છીએ, જેથી તમારે કોઈ પણ સારા કામ કાલે કરવા હોય તો થઈ શકે એમ છે. સાથે આપણે તમારી 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કહીએ છીએ, જેથી તમને ખબર પડે કે આવનારો કાલનો દિવસ તમારા માટે કેવો રહેશે. સાથે તમારા પ્રશ્નનો નિરાકરણ કરીએ છીએ. કોઈ પણ ખોટી વિધિ કે કશું બતાવ્યા વગર શાસ્ત્રોક્ત એનું નિવારણ શું થઈ શકે તેના માટેના આપણે ઉપાય આપીએ છીએ. અને સાથે આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે એનું આવનારું ભવિષ્ય કેવું અને શું રહેશે તે વિશે માહિતી આપીએ છીએ. તો આ બધી માહિતીની આપવા માટે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. તો ભાઈ, હવે કાલે પંચાંગમાં તારીખ 20/5/2024 ને સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2080, કાલે વૈશાખ સુદ 12, આજે 11 છે અને આવતીકાલે 12 રહેશે. તો રાશિ કન્યા રાશિ રહેશે. કન્યા રાશિના મૂળાક્ષર પ, ઠ અને અણ છે. ચિત્રા નામનું નક્ષત્ર છે. યોગ સિદ્ધ છે અને કરણ બાલવ છે. વિછુડો કે પંચકની જો વાત કરીએ તો પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં છે. 5:56 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત કાલે 7:15 જોવાશે. સાંજના 7:15 સુધી આ સૂર્યાસ્ત કાલે તમે જોઈ શકો છો. ચંદ્રોદય 4:31 નો અને ચંદ્રાસ્ત 4:10 છે. અભિજીત મુહૂર્ત 12:09 થી 1:02 નું રહેશે. એટલે કે સારામાં સારું ચોઘડિયું. અભિજીત મુહૂર્ત એટલે સારામાં સારું ચોઘડિયું. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, નવા કાર્યોની શરૂઆત કરવી હોય તો અભિજીત મુહૂર્તમાં થાય. એવી જ રીતે રાહુકાળ છે, જે 7:36 થી 9:16 સુધીનો રાહુકાળ રહેશે. આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કાર્ય કરવા હોય તો એ ના થઈ શકે. રાહુકાળમાં કરેલા કાર્યો હંમેશા વિઘ્નો આપે છે, તો તેની ખાસ નોંધ લેવી. દિવસ એકંદરે સારો છે. નાના મોટા કામ કરવા હોય તો ચોક્કસપણે થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે સોમવારનો દિવસ છે. હર હર મહાદેવ સાથે દિવસની શરૂઆત કરવાની. ભગવાન શંકરને દૂધ, મધ, સાકર, દહીં અને ચપટી ઘી વડે સ્નાન કરાવવાથી તમને લાભ થશે. પંચામૃત કહેવાય, જેને પંચામૃત, 5 અમૃત. 5 અમૃત વડે ભગવાન શંકરને કાલે સ્નાન કરાવવાનું. અને સાથે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ શંકર ભગવાનનો બીજ મંત્ર થયો. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. આ મંત્રના જાપ સાથે દિવસની શરૂઆત કરીને ભગવાન શંકરને આ વડે સ્નાન કરાવવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ મળતી રહેશે. તો કાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસનું પહેલું ચોઘડિયું અમૃત ચોઘડિયું છે, જે 5:56 થી 7:36 કલાકનું છે. પછી આવશે શુભ ચોઘડિયું 9:16 થી 10:56 કલાકનું. ત્રીજું લાભ ચોઘડિયું આવશે 3:56 થી 5:36 કલાકનું. અને ચોથું અમૃત ચોઘડિયું આવશે, જે 5:36 થી 7:16 કલાકનું રહેશે. એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સર્વોત્તમ મળે છે. આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સુખી અને સારા ફળ આપે છે.
રાત્રિનું ચોઘડિયું રહેશે લાભ ચોઘડિયું 11:16 થી 12:36 કલાકનું, અને રાત્રિના ચોઘડિયા દરમિયાન કોઈ પણ પ્રકારના કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, છેલ્લા ઘણા એપિસોડ્સમાં આપણે એ વાત કરી હતી કે રાશિ ઉપર ચંદ્રનો શું પ્રભાવ પડે છે, તો હવેથી આપણે એટલે કે આજથી જ 12 રાશિ જે છે તેની અંદર સૂર્યનો શું પ્રભાવ પડે છે તેના વિશે જાણકારી આપશો. પરંતુ પહેલા તમે એ પૂર્વ ભૂમિકા બાંધી દો કે રાશિની અંદર સૂર્યની શું ભૂમિકા હોય છે, અને આવતીકાલથી આપણે મેષ રાશિથી શરૂઆત કરીશું. જી, બહુ સરસ વાત કરી લક્ષ્માબેને. રાશિમાં આપણે ચંદ્ર અને સૂર્યનું બહુ મહત્વ આપ્યું છે. આપણે હમણાં 12 રાશિના ચંદ્રની ભૂમિકા વિશે વાત કરી. આજથી વાત કરવાની છે સૂર્ય ઉપર. મેં પહેલા પણ કીધું, સૂર્ય આપણું શરીર છે, દેહ છે, અને ચંદ્ર આત્મા છે. તમારું શરીરથી મનોબળ હશે તો તમારો આત્મા મજબૂત બનશે. એટલે કે સૂર્ય પણ એટલો જ જરૂરી છે તમારા જીવનમાં કે જેટલો ચંદ્ર જરૂરી છે. સૂર્ય તમારા પોતાના દેહને પ્રબળ, બળવાન અને બાહુબલી બનાવે છે. સૂર્ય કઈ રાશિમાં અને કોનો માલિક થઈને બેઠો છે અને કયા ભુવનમાં બેઠો છે તે બહુ મહત્વનું ભાગ ભજવે છે. તમારી કુંડળીમાં કયું લગ્ન સૂર્યને નીચનો અને અસ્તનો બનાવે છે, અને કયું લગ્ન સૂર્યને બળવાન અને બાહુબલી બનાવે છે. આમ તો ત્રીજે અને છઠ્ઠે સૂર્યને ખૂબ બળવાન ગણ્યો છે. જે લોકોનો સૂર્ય ત્રીજે ને છઠ્ઠે હોય તે લોકો ખૂબ બાહોશ, બાહુબલી, બળવાન અને જુસ્સાવાળા હોય છે. પણ એનો માલિક કયો બન્યો છે તેની પર પણ આધાર રાખે છે. જેમ કે સૂર્યના શત્રુ રાશિ તુલા રાશિ, મકર રાશિ અને કુંભ રાશિ, આ 3 એની શત્રુ રાશિ છે. તો આ 3 રાશિનો જો સૂર્ય તમારી કુંડળીમાં બેઠો હોય તો ક્યાંક ને ક્યાંક તમને તકલીફ આપે છે. મેષનો સૂર્ય બહુ જ સારો, સિંહનો સૂર્ય સ્વગૃહી ને વૃશ્ચિકનો સૂર્ય પણ બહુ જ સારો. જે લોકો એકદમ નીડર, બાહુબલી ટાઈપનો હોય, દરેકના કુંડળીમાં સૂર્ય પ્રબળ હોય. અને જેનો સૂર્ય નબળો હોય એ લોકોને આંખોની સમસ્યા, મોતિયો, જામર, રતાંધણાપણું કે આંખોનું વિઝન ઓછું થવું, એની પાછળ મુખ્યત્વે સૂર્ય જવાબદાર હોય છે. સાથે બીજે સૂર્ય ધનહાનિ કરાવે છે, આકસ્મિક ફટકા આપે છે. સાથે ચોથે સૂર્ય પણ બહુ સારો નહીં. જો તમારે સૂર્ય ચોથે હોય અને શત્રુના ઘરનો બેઠો હોય તો તમને હાર્ટની કે આંખોની સમસ્યા ચોક્કસથી રહે છે. પણ વધારે પડતી જે હાર્ટ એટેકની સમસ્યા જોવામાં આવે તો એ ચોથે સૂર્યથી જોવામાં આવે છે. ચોથે સૂર્ય જો નબળો બન્યો હોય, અસ્તનો થયો હોય, કાં તો કોઈ પાપગ્રહ સાથે નીચનો થતો હોય તો એ લોકોને નાની ઉંમરમાં હાર્ટ એટેક કે હાર્ટની બીમારીઓ રહે છે. આ બધા સૂર્યના લક્ષણો છે. સૂર્ય એટલે દેહ, સૂર્ય એટલે આંખો અને સૂર્ય એટલે હૃદય. આપણે આવતીકાલથી જાણીશું કે દરેક રાશિમાં સૂર્ય શું પ્રભાવ આપે છે, અને તમારી પણ જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તમારી રાશિ પ્રમાણે તો એને સૂર્યને બળવાન કરવા શું કરવું, એ દરેક વસ્તુ આપણે આવતીકાલથી જાણીશું. પણ સૂર્ય મુખ્યત્વે તમારું શરીર, તમારી ઇમ્યુન સિસ્ટમ છે. તમારી પોતાની અંદર રહેલી ઇમ્યુન સિસ્ટમ. અમુક વખત તમે જોશો તો લોકો બહુ બીમાર નથી પડતા. કદાચ ગમે તેટલું થાય પણ એમને દવાખાનું નથી થતું. એકદમ નથી કહેતા કોઈ દિવસ શરદી તાવ આવ્યો જ નથી, કોઈ દાડો દવાખાનું જોયું જ નથી. એ બધાના સૂર્ય બહુ જ બળવાન હોય. એ લોકોના સૂર્ય ખૂબ ઉપર એટલે ઊંચના હોય, સ્વગ્રહી કે ઊંચનો થયેલો હોય. એવા વ્યક્તિઓ જીવનમાં ક્યારે પણ દવાખાનું, દવા લેતા નથી. ખૂબ ખંતીલું શરીર હોય છે. અને અમુક કેસોમાં તમે જો કે મહિને એકાદ વાર તો દવા ગળી જ પડે. એની ઇમ્યુન સિસ્ટમ એકદમ વીક હોય, લો હોય.
તો આવતીકાલે આપણે જાણીશું કે સૂર્યને પ્રબળ કરવા અને સૂર્ય કઈ રીતે, તમને ખબર ના હોય તો તમારું જે 40% જીવન છે એ 40% જીવન સૂર્ય અને ચંદ્ર ઉપર આધાર રાખે છે. એટલે કે ભાઈ આ 40% તમારું જેટલું પણ જીવન છે એમાંથી 40% સૂર્ય અને ચંદ્રને આધારિત છે. અને સૂર્યને 9 ગ્રહોનો રાજા કીધો છે. સાથે સૂર્ય એ જાગતો દેવ છે. તમે કોઈ પણ ભગવાન જોશો ને તો ભગવાનને તમારે ભાવનાથી પૂજવા પડે. એ કોઈ નરી આંખે નથી દેખાતા, પણ ભગવાન સૂર્યનારાયણ તમે નરી આંખે જોઈ શકો છો. ભગવાન સૂર્યનારાયણના રોજ તમે દર્શન કરી શકો છો. અને સાયન્ટિફિક રીતે પણ તમે કદાચ જોવા જાઓ તો આ પૃથ્વી પર સૂર્ય ના હોય તો 8 મિનિટની અંદર પૃથ્વી અંધકારમાં ફેરવાય છે. સૂર્યથી પૃથ્વી પર આવતા એનું એક કિરણને 8 મિનિટ લાગે છે. હાઇડ્રોજનમાંથી હિલિયમ, આખો જે સૂર્ય તારો છે, સૂર્ય જે ગોળો છે, પ્લાઝમા સેલ્સથી બનેલો છે. એના 7 રેસ નીકળે છે, જેમાં આપણે એક્સરેસ, ગામા રેસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, સ્પેક્ટ્રમ. આપણા કદાચ તમે જો કે દરેક જગ્યાએ આ 7 રેસ યુઝ થાય છે. જેટલા એના 7 પ્રકરણો નીકળે છે. દરેક જગ્યાએ ખાવાથી માંડીને એક્સરે સુધી આ સૂર્યના કિરણો આપણને મદદરૂપ થાય છે. તો સૂર્ય આટલો બધો પ્રાધાન્ય આપણા જીવન ઉપર છે. કદાચ કોઈને શરદી કાફ હોય, કોઈની ઇમ્યુન સિસ્ટમ ખરાબ હોય તો ડોક્ટર ખુદ કહે છે કે ભાઈ સૂર્યની કિરણો લેવાનું રાખો તો તમને વિટામિન સી મળે. તો જ્યોતિષમાં તો એને ભગવાન કીધો છે, 9 ગ્રહોનો રાજા કીધો છે. માટે સૂર્ય આપણને આટલું મહત્વ આપે છે. તો કાલથી આપણે વાત કરીશું સૂર્યના દરેક રાશિ વિશે અને એની પર મુખ્યત્વે શું પ્રભુત્વ છે. તમારે કાલે તમારી કુંડળીમાં સૂર્ય ક્યાં બેઠો છે તે જોવાનું છે અને એનો નંબર કયો છે એ જોવાનું છે. એનો માલિક કોણ થાય છે, આવતીકાલથી આપણે એની પર વિગતવાર ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, ખૂબ જ સારી પૂર્વ ભૂમિકા હવે બાંધી છે. દર્શકોને પણ એવું થશે કે જલ્દી અમારી રાશિ આવે અને અમને પણ ખબર પડી જાય. તો હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. ચલો શરૂઆત કરીશું મેષ રાશિથી. મૂળાક્ષર અ, લ ને ઈ છે. મેષ રાશિ વાળાને કાલે વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો. તમારે પોતાને કોઈ પણ વાતો જે પણ જાણો છો એનું સત્યનો વિશ્વાસ મૂકજો. અમુક વાતો ગળે ના ઉતરે. લોકોની વાતો બધી સાચી નહીં માનવાની. લોકોની વાતો બધી એક બાજુની સ્ટોરી આપણે સાંભળીને વિશ્વાસ મૂકીએ છીએ. તો હંમેશા 2 બાજુની સ્ટોરી સાંભળવાની. માત્ર એક બાજુ સિક્કાની દરેક 2 બાજુ હોય, પાસાની દરેક 2 બાજુ હોય. આપણે એક બાજુ મૂકીને કોઈનું પણ જજ કરી લઈએ છીએ, એ વસ્તુ ના થાય. કાલે ધ્યાન રાખીશું. ધીરે ધીરે તમારી નાની મોટી સમસ્યાઓ ઉકેલાતી જણાશે. જે તે મૂંઝવણ છે, અસમંજસ છે, તેમાંથી તમને આરામ મળશે. સાથે તમારા પોતાના સ્નાયુઓને પણ આરામ આપજો. તમારા માટે ફળદાયી રહેશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો દેખાવમાં સુધારો થતો જણાય છે. ધીરે ધીરે દેખાવમાં સારું અને ખૂબ સુધારા પણ આ પર જોવાશે. મૂલ્ય વધે, તમારું પોતાનું મૂલ્ય વધશે. ધીરે ધીરે આગળ વધશો. નવા સ્વાદની મજા માણી શકો છો. નવું તમારું જીવનમાં કોઈક સારી જગ્યાએ તમારો સ્વાદ માણવા માંગી શકો છો. આંખોની ચમક વધે. આંખોની જે પણ નાની મોટી સમસ્યા છે તે દૂર થશે. આંખોની ચમક વધશે. પોપટી શુભ કલર, તમારા માટે શુભાંક 1 છે. વૃષભ રાશિ, મિથુન રાશિની જો વાત કરવામાં આવે તો મિથુન રાશિને આવેશને કાબુમાં રાખવાનું છે. તમારા પોતાના આવેશને કાબુમાં રાખીને કામ કરજો. બાકી રહેલા નાણાં પાછા આવશે. કોઈ જગ્યાએ પૈસા ફસાઈ ગયા છે, આવતા નથી, અથવા તો નાનું મોટું નુકસાન થઈ રહ્યું છે, તો બાકી રહેલા નાણાં પાછા આવશે. નિસ્વાર્થ ભાવે કોઈકની સેવા કરી શકશો. આવકમાં વધારો થાય. 2-5 રૂપિયાનો આવકમાં વધારો થાય. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને દિવસ સારો, મંગળકારી રહે, મંગળમય દિવસ રહે. પ્રિય પાત્રના ફોન આવે, નજીકના વ્યક્તિઓને ફોન આવે, તમારા પોતાના અંગત વ્યક્તિઓના ફોન આવે. કોઈને મળવાનું ગમે નહીં. ગમે તે કરો, આમ મનમાં ઈચ્છા જ ના થાય કોઈને મળવાની. મળવાનું ગમે નહીં. લોકો સાથે વાત કરવી ગમે નહીં. પોતાની ધૂનમાં રચ્યા પચ્યા રહો અને પોતાના અંગત જીવનમાં રચ્યા પચ્યા રહી શકો છો. નાની મોટી ભેટ સોગાદો તમારા માટે રાહ જોશે. તમારા માટે શુભ કલર જાંબલી અને શુભાંક 8 રહેશે.
સિંહ રાશિની વાત કરવાથી સતત પ્રવાસ કરો, નાની મોટી જગ્યાએ યાત્રા થાય, પ્રવાસ થાય, સફળતા છે. તમારા સમજદારીપૂર્વક કામ કરવું જરૂરી છે. સ્વર્ગમાં બેઠો એવી અનુભૂતિ રાખવી અને ધીરજ રાખીને કામ કરવું. નારંગી શુભ કલર, શુભાંક 4. કન્યા રાશિ. કન્યા રાશિની જો વાત કરે તો આરામ તમારા માટે મહત્વનો છે. ખૂબ સરસ મજાનો આરામ કાલે કરી શકશો. તમે જે તે જગ્યાએ કામ કરો ત્યાં ઊંઘ આવે, બગાસ આવે તો ધ્યાન રાખવાનું છે. અને કોઈ જગ્યાએ બેદરકારી ના થાય, ભૂલ ના થઈ જાય. તમારા કામમાં ઊંઘ આવતી હોય તો ભાઈ સ્વાભાવિક છે કે નાની મોટી ભૂલ પણ થાય, પણ એવું કરતા નહીં. પોતાના જે તે કામ પર 100% આપીને પૂર્ણ કરજો. સાચી સલાહ, સાચા વ્યક્તિઓની સલાહથી જીવન આગળ વધશે. ખાસ આયોજન થાય, કોઈ નજીકના વ્યક્તિઓ જોડે મળવાનું થાય. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. તુલા રાશિ. શુભ કલર ભૂરો, કન્યા રાશિને શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખે 4 મે 1988. જી સમય સવારે 5:03. જી અને સાવલી, વડોદરા. આપનો પ્રશ્ન કહેશો? આપનો પ્રશ્ન જણાવશો? મેરેજ ક્યારે થયું તમારી દીકરીનું? કર્ક રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, સોમવારનો દિવસ ને નોમની તિથિ છે. કુંડળીમાં ભાઈ અને સૂર્ય, શનિ ને મંગળ ત્રણે બીજા સ્થાનમાં છે અને ગુરુ ને કેતુનો ચંડાલ યોગ બન્યો છે. બે વસ્તુ છે, શનિ મંગળ એટલે બહુ જ ખરાબ, અને સાથે સૂર્ય અને શનિનો પિતૃદોષ, શનિ મંગળનો બંધન યોગ ને ગુરુ કેતુનો ચંડાલ યોગ છે. 3 પાપ ગ્રહોની યુતિ થઈ છે. આના કારણે બેબીના લગ્નની વાતો આવીને અટકી જાય. લાગે કે ભાઈ વાતમાં સારું થશે પણ થાય નહીં, અને કોઈ પણ કારણોસર એની વસ્તુઓ અધૂરી રહી જાય. આની પાછળ મુખ્યત્વે કારણ આ 3 ગ્રહોની યુતિ છે. એને બીજી આંગળીમાં એક તો પહેલા લોખંડની વીંટી પહેરાવો અને ત્રીજી આંગળીમાં માણેક્ય પહેરાવો. લોખંડની વીંટી એક બીજી આંગળીમાં પહેરશે તો એનાથી એને લાભ થશે, અને ત્રીજી આંગળી અનામિકાની આંગળીમાં એક માણેક્ય સૂર્ય એ પહેરાવો. નિત્યક્રમ પ્રમાણે હળદરવાળું જળ ભગવાન વિષ્ણુને એટલે કે પીપળે ચડાવશે તો સારું થશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય સવાર ઉઠીને 11 વખત બોલે તો એના માટે લાભદાયી રહેશે. આટલું કરશે ચોક્કસ તેના જીવનમાં સફળતા તમે જોઈ શકશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 21/3. જી હેલો. જી સમય અને સ્થળ કહેશો? મુંબઈ 11:30. ઓકે, હવે આપનો પ્રશ્ન જણાવો. સ્વાસ્થ્ય બાબતે અને ધંધાકીય રીતે સ્વાસ્થ્યની થોડી તકલીફ રહે છે અને ધંધાની ઉતાર ચઢાવ રહે છે. જી કુંડળીમાં લગ્નમાં જ મંગળ, શનિ અને ચંદ્ર છે. બુધ 12મે સૂર્યના ઘરનો બેઠો છે, એટલે સ્વાભાવિક છે કે મેં કીધું એ પ્રમાણે સૂર્ય તમારો પોતાનું શરીર છે. જ્યારે પણ સૂર્ય નબળો થાય ત્યારે સ્વાસ્થ્યની સમસ્યા થાય. તો સૂર્યને પ્રબળ કરવા માટે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવો. જ્યારે પણ સૂર્યનારાયણને જળ ચડાવો ત્યારે કેસરી ચંદન, કસ્તુરી ચંદન નાખીને જળ ચડાવવાનું રાખો. ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ. ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ એનો મંત્ર છે, બીજ મંત્ર ભગવાન સૂર્યનારાયણનો. આ બોલીને નિત્યક્રમ પ્રમાણે ચડાવજો. અને દર રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ અવશ્ય કરજો. એક સૂર્યનું યંત્ર આવે એ તમારી પાસે રાખજો. તમારા વેપાર ધંધામાં અને તમારા આરોગ્યમાં ચોક્કસથી તમે બદલાવ જોઈ શકશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. જન્મ તારીખ 6/12/93. જી સ્થળ અને સમય કહેશો? સ્થળ અમદાવાદ. જી સમય તારીખ 6/12/1993. સમય? સમય 5 તારીખ રાત્રે 12 વાગે, એટલે 6 તારીખ ગણાય. જી સમય બોલો સાહેબ. 6/12/93.
તારીખ રાત્રે 12:05 12 અને તારીખ કઈ આવે? 6 તારીખ આવે. જી 6 તારીખ આવે. 6 તારીખ આવે. હવે આપનો સવાલ કહો. એમના લગ્ન ક્યારે થશે? સિંહ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, મગા નક્ષત્ર, સોમવારનો દિવસ અને સાતમની તિથિ છે. સાતમા સ્થાનમાં શનિ સ્વગૃહી થયેલો છે. જ્યારે પણ સાતમા સ્થાનમાં સૂર્ય, શનિ, રાહુ બેઠેલા હોય તો લગ્નમાં સમસ્યા અવશ્ય આવે છે. એમાં પણ જો મંગળ સ્વગૃહી થઈને ઊંચનો થયો હોય તો એ મંગળના કારણે લોકોને 30-32 વર્ષ સુધી લગ્ન નથી થતા. 7મે કે 12મે શનિ ને મંગળ બંને જો બેઠેલા હોય તો પણ વ્યક્તિના લગ્ન બહુ મોડા થાય છે. સાહેબ તમારે પણ કંઈક આવું જ છે. 32 વર્ષ સુધી એના લગ્નના યોગ નથી. 32 વર્ષ જેવા પૂર્ણ થશે તેવા લગ્નના યોગ ચોક્કસથી થશે. શનિ સ્વગૃહી 7મે છે. એક કામ કરજો, શનિનો રત્ન એની બીજી આંગળીમાં ધારણ કરાવજો. અને જો શનિનો રત્ન એલેક્ઝેન્ડ્રાઇટ, આપણે જે નીલમ આવે ને એ નીલમ નહીં પણ એનો ઉપરત્ન છે એલેક્ઝેન્ડ્રાઇટ, એ પહેરાવજો, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો છે તેમનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને ટીવી જોવામાં વધારે સમય બગડે, બીજી જગ્યાએ પેલું રીલ્સ જોવામાં, મોબાઈલમાં ખોટા સમય ના બગડે. સમય બહુ અગત્યની વસ્તુ છે સાહેબ, અને આ મોબાઈલ ફોનોએ તો શું કહું તમને, પથારી ફેરવી છે. તમારો મોટા ભાગનો સમય આમાં બરબાદ થાય છે, તો એ વસ્તુ બરબાદ ના થવા દેતા. કોઈની પર વિશ્વાસ ના મૂકતા. વિશ્વાસ મૂકો તો સમજી વિચારીને કરજો. ખોટી જગ્યાએ સહી સિક્કા ના થાય તેનું ધ્યાન રાખજો. અનુભવી માણસની સલાહ લઈને કામ કરજો. પીળો શુભ કલર, શુભાંક 5. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો લોકો પર દયા તમને હેરાન કરશે, તો વધારે પડતી દયા કોઈની પર કરશો નહીં. જીવનમાં કોઈની હૂંફ ઉમેરાય. સમય ઘણું શીખવાડી જાય. સાચા સમયથી તમને લાભ થાય. અન્ય ઘણી જગ્યાએ પણ ધ્યાન રાખવું જરૂરી છે. લાલ શુભ કલર, શુભાંક 4. ધનરાશિની વાત કરીએ તો ધંધામાં જાગૃતતા આવે. બીજું, નાની મોટી મુશ્કેલી જણાય. કોઈ પણ નાની વાતને મોટી કરવી નહીં. ધનનો લાભ થશે. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને સપના સાકાર થાય. ધારો તેના કરતા વધારે મળશે. વિચાર્યું છે એના કરતા સારું થશે. સૌંદર્યમાં વધારો થાય. લોકોનું સારું સંભળાય અને કોઈ પણ જગ્યાએ સમયનો બગાડ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો એકાએક કોઈ સારા સમાચાર તમારા માટે રાહ જોશે. વાંચવાનું મન થાય. પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠે. લાંબુ વિચારવાનું છોડજો. લીલો શુભ કલર, શુભાંક 5 છે. મીન રાશિની જો વાત કરીએ તો ઈચ્છા કરો તે મળે. ધાર્યું તેના કરતા વધારો મળશે. સખત મહેનત કરવી પડે. મહેનતનું સારું પરિણામ છે. બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખજો. કોઈ પણ જગ્યાએ ખોટું કોઈ જોડે બોલવાનું ના થાય તે ધ્યાન રાખો. આસમાની શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ લખમાબેન કાઢશે અને આવનારું ભવિષ્ય કેવું રહેશે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે એમને 2 ઓફ સ્વોર્ડ્સ કાઢ્યું છે. શું સૂચવે છે આ 2 ઓફ સ્વોર્ડ્સનું ટેરોટ કાર્ડ અને શું આપી રહી છે આપણને ડિયર એન્જલ્સ મેસેજ? તો 2 ઓફ સ્વોર્ડ્સનું ડિફિકલ્ટ ડિસિઝન્સ, વેડિંગ ઓપ્શન્સ, અવોન્ડન્સ ને ડેડ ક્લોક. એન્ડ તમારે પહેલા તો સૌથી વધારે જ્યુડિશિયલ કસ્ટડી. એક તો કોઈ કોર્ટ કચેરી પોલીસ થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખશો કાલે જેનો પણ જન્મદિવસ છે. બીજું, કોઈ પણ જગ્યાએ નાની મોટી માથાકૂટ ના થાય અથવા તો માથાકૂટમાં પડવું નહીં તેનું પણ ધ્યાન રાખવાનું છે. સારામાં સારું વર્ષ આ વખત એ રીતે છે કે કોઈ પણ નાના મોટા જે પૈસા ફસાયા છે અથવા તો પૈસા તમારા નીકળતા નથી, જે રાહ જોઈ રહ્યા છો કે પૈસા આવે, તે વસ્તુ થઈ જશે. અને ત્રીજી વસ્તુ લખેલી છે કે ભાઈ નવા ઓપ્શન્સ એટલે નવી તકો, બીજી જગ્યાએ નવા ઓપ્શન્સ તમારા માટે રાહ જોઈ રહ્યા છે. નવી તમારી જોબનું હોય, ધંધાનું હોય કે કોઈ પણ હોય. તો આ રીતે આવનારું વર્ષ રહેશે અને શું કરવાથી આખું વર્ષ સારું જશે. કાલે જેનો પણ જન્મદિવસ છે કાલના દિવસે એ લોકો એક 7 મુખી રુદ્રાક્ષ એક ધારણ કરે, આખું વર્ષ એને પહેરીને રાખે તો આખું વર્ષ તમારા માટે સારું ને સુખદાયી જોવાશે.
જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. શુભેચ્છાઓ. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. मेरे खाते पीते फूडी घर में